તો ઓપરેશન સિંદૂરને લઈને રાજ્યભરમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભુજમાં પણ કરાયું તિરંગા રેલીનું આયોજન। સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। ભારત માતા કી જયના નારા સાથે રેલી યોજાઈ હતી। 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। કચ્છ જિલ્લાની અંદર પણ ભુજ મધ્યે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કર્યું છે અને પાકિસ્તાનમાં ઘરમાઘૂસી કરીને જે આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે અને જે આપણા સૌનું ગૌરવ એવા જવાનોના માનમાં અને સન્માનમાં આખા દેશમાં દેશભક્તિ અને દાદ દરેક ભારતવાસીઓના હૃદયમાં બેસી રહે, જેના ભાગરૂપે આજે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આમ તો કહી શકો કે દરેક ભારતીય માટે એક ગૌરવની ક્ષણ કહી શકાય। છેલ્લા કેટલાય સમયથી 22 એપ્રિલના જે દુઃખદ ઘટના બની અને સમગ્ર દેશના જનજનને જે પીડા ઉત્પન્ન થઈ, કેમ કે એ ઘટના કોઈ વ્યક્તિ પ્રત્યેની નથી, એ ઘટના સમગ્ર ભારતના જનજન પર હતી અને એ દેશમાં જે પ્રકારનું રાષ્ટ્રીયતાની ભાવના પેદા થઈ અને જે રીતે આતંકવાદી પ્રવૃત્તિને નાથવા માટે જે કડકાઈથી અને મજબૂતાઈથી આતંકવાદી પ્રવૃત્તિને દેશે જે રીતે જવાબ આપ્યો છે